દિયોદર પોલીસ મથકે લવાણા ગામના ઈસમ સામે ગુન્હો નોંધાયો। થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીને અપશબ્દ બોલતો ઓડિયો વાયરલ, પોલીસે તપાસ હાથ ધરી। સોશિયલ મીડિયાની કામગીરી કરતા યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી। બનાસ ડેરીના ચેરમેન અને થરાદ ધારાસભ્ય શંકર ચૌધરીને દિયોદરના લવાણા ગામના ઈસમે અપશબ્દ બોલતો એક 27 સેકન્ડનો ઓડિયો ક્લિપ વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે, જેમાં દિયોદર પોલીસે લવાણા ગામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ હતી, જેમાં થરાદ બેઠક પર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વિજેતા બન્યા હતા। ચૌધરીને અપશબ્દ અને ચૌધરી સમાજ તેમજ રાજપૂત સમાજ વચ્ચે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરેલ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેની જાણ શંકર ચૌધરીનું સોશિયલ મીડિયા એકાઉન્ટર સંભાળતા અશોકભાઈ જીવાભાઈ ચૌધરીને જાણ થતાં તેમને તપાસ કરાવતા આ ઓડિયો ક્લિપ લાખાણી તાલુકાના લવાણા ગામના નારણભાઈ જેઠાભાઈ રાજપૂતે વાયરલ કરી હોવાનું ધ્યાને આવતા સોશિયલ મીડિયાની કામગીરી કરતા અશોકભાઈ ચૌધરીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે લવાણા ગામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા।